ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર કે એના માટે હું સ્પેશિયલ કાલે લાઈવ થઈશ કે મને કેટલા બધા લંડનથી ફોન આવ્યા કે તમારું લાઈવ જોયા વગર ગમતું નથી, અને અહીં આપણે ગુજરાતમાંથી પણ એટલા બધા ફોન આવ્યા. એટલે બધાનો તો પહેલાં ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલું બધું માન પ્રેમ આપો છો ને, ત્યારે મને આમ જીવવાનું મન થાય કે ના ના, આ બધા માટે જીવવું જોઈએ અને આ દીકરીઓ માટે જીવવું જોઈએ. નહીંતર કોઈ આમ એવો રસ જ નથી કે ભગવાન હવે જીવાડે એમ. પણ આ બધા ભાવ પ્રેમને લઈને ખૂબ આનંદ થાય છે. એટલે બધાનો ખૂબ ખૂબ, પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને 15 દિવસ ભગવાન માટે એટલું હતું કે દિવસમાં રોજે 2 વાર હું ચાલીને મારે ભગવાન માટે જ્યાં જવાનું હતું ત્યાં હું જતી હતી. એટલા માટે એને પૂજા ચાલતી હતી એટલે હું ફ્રી નહોતી. એટલે બધાને સોરી કે તમને 15 દિવસ સુધી લાઈવમાં મળી ન શકી. એટલે અને આજથી આપણું રેગ્યુલર લાઈવ આવશે. ક્યારેક ક્યાંક જવાનું થાય ને ન આવી શકું તો માફ કરજો. અને બહુ આનંદ થયો કે ભગવાને મને 15 દિવસ ભગવાન માટે આપ્યા એમ. કેમ કે બહુ સમયથી કહેતી હતી કે ભગવાન માટે સમય કાઢવો, પણ સેવામાંથી સમય જ નહોતો મળતો. પણ આજે સેવામાંથી 15 દિવસ વિદાય જ લઈ લીધી હતી. સેવા તો ચાલુ જ હતી બધી જગ્યાએ, પણ હું મૂકતી નહીં. છોકરીઓને મેં ના પાડી હતી કે કોઈ પોસ્ટ બહુ મૂકતા નહીં, કેમ કે આપણું સોશિયલ મીડિયા હું એક નથી સંભાળતી, 3 દીકરીઓ સંભાળે છે અમારે, તુલસીની બધા. એટલા માટે કેટલા દિવસથી રાહ જોતા હતા. તમારા ભાવ પ્રેમને બધાને થેન્ક યુ, તમારા બધાના લાગણીને થેન્ક યુ. આજે કોના તરફથી છે? લાલજીભાઈ રણછોડભાઈ પટેલ. લાલજીભાઈ રણછોડભાઈ પટેલ. હસ્તે નિખિલભાઈ. કોણ? નિખિલભાઈ. ક્યાંથી? લંડન. ના ના, બધું લંડન થી જ ન હોય, ઓસ્ટ્રેલિયાથી. કોણથી? ઓસ્ટ્રેલિયાથી. ક્યાંથી? ઓસ્ટ્રેલિયાથી. ક્યાંથી? ઓસ્ટ્રેલિયાથી. તો હાલો પેલા એમને જો એમ ધામમાં ગયા ને, એમના પરિવાર તરફથી તમને 15 દિવસ માટે રોજે પ્રસાદ, અને રોજે ગાયને લીલું ઘાસ. તો આ સેન્ડવિચનો પ્રસાદ એના તરફથી છે. કોના તરફથી? લાલજીભાઈ રણછોડભાઈ પટેલ. ઓસ્ટ્રેલિયાથી. ક્યાંથી? ઓસ્ટ્રેલિયાથી. આ એના તરફથી આજે સેન્ડવિચનો તમને રોજ મળે છે ને મસ્ત જમવાનું. એ હમણાં 15 દિવસ એના તરફથી હતું. સોમવારે પૂરું થશે, પછી આપણે ઘણા બધાને જમણવાર છે, પછી બધાનો લેશું. એને સેન્ડવિચ નહોતી ખાધી ને હમણાં કેટલા ટાઈમથી? 4-5માં આપણી પાસે ટોસ્ટર નહોતું, 2 ટોસ્ટર આવી ગયા ને, સેન્ડવિચના ટોસ્ટર આવી ગયા એટલે આજે બનાવી નાખી. એને આપણી પાસે મશીન નહોતું સેન્ડવિચ બનાવવાનું, એટલે મેં એવું કીધું કે આજે દીકરીઓને હવે સેન્ડવિચ ખવડાવીએ ને. હાલો એના આત્માની શાંતિ માટે બોલો. હે મહારાજ લાલજીભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. 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 સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય. અન્નપૂર્ણા માતની જય. ગંગા મૈયાની જય. અપને અપને માતા પિતાની જય. દાતાશ્રીની જય. હે મહારાજ જમવા બધાનો અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. ધર્મેશભાઈ, મારે કોઈના ગુરુ નથી બનવું. આપણે ભગવાન મનુષ્ય જન્મ આપ્યો છે, બસ આપણા લીધે કોઈને દુઃખ ન થાય, આપણે એવું જીવન જીવી. બધું મૂકીને જ જવાનું છે. એટલે જ મેં કીધું તું ને, આજે પોસ્ટ નહોતી મૂકી. બસ મજામાં છીએ. તું ઓલું જો, ને ઓલું કુરિયર આવ્યું છે લાવતો. વૈષ્ણોદેવીથી પ્રસાદ આવ્યો. તમે કેટલા ભાગ્યશાળી વિચારો તો. તમને તો ઓળખતાય નથી, પણ એને કેટલો ભાવ કે દીદી માટે મોકલું અને દીકરીઓ માટે મોકલું. અને ખોલવું જોશે. ખોલો પેલા હાલો.
પોતે ડૉક્ટર છે ઓ પિયુષભાઈ પોતે ડૉક્ટર છે, એમને મોકલું છે. એને કેટલો ભાવ પ્રેમ વિચારો. અને બહુ રાત દિવસ ભક્તિ કરે, એને આપણા માટે મોકલું છે. હરિદ્વાર આપણી ઘરે જમવા આવ્યા હતા, ખબર ને? આપણા આશ્રમે પણ પધારશે. આખું ખોલકાના કંઈક કાતર લઈ લે ને પછી જોજે. કાતર નહીં, તું માનવી લે, ઓલું તું જોજે. પ્રાચી તું આ ખોલ, તું જમવા મને ચાલુ કરી દે. કરી દે ચાલુ. બધાને જય સ્વામિનારાયણ. ઓલી શેકાઈ ગઈ હોય બાકી છે એટલી તો ચાલુ રહે, બાકી છે એટલી મેં તને 15 જ બાકી રાખવાની કીધી હતી. બીજી શેકાઈ ગઈ. હા તો કાંઈ વાંધો નહીં. કાના તું જમવા વઈ જા. આમ આખો રોલ હશે, ખોલ. એક ચપ્પુ લેતી જા ધારવાળું પેલા. બધાને જય સ્વામિનારાયણ. લઈ ચપ્પુ લઈ તું. આમ ઉપર ચપ્પુ માર્યો એટલે હમણાં ખુલી જશે. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જોજે મારો હાથ દુખે હે. આમ મરાઈ છે જ, ઊંડી નહીં, બહુ નહીં. જોજે સોલ હશે. માર થોડીક માર. આ બસ એમ ખેંચ હવે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બેન મને તમારા વગર નહોતું ગમતું. હા, બહુ બધાના મેસેજ આવ્યા, ફોન આવ્યા. મને ખબર છે તમારી લાગણીને હું બહુ સમજું છું કે એના માટે મારી પાસે શબ્દ નથી. અમારે વિદેશથી તો બહુ બધા મેસેજ આવ્યા કે તમને શું થયું, તમારી તબિયત બરાબર છે, તમે ઓરાઈટ છો. બહુ બધી ચિંતા કરી છે, બહુ બધી. એમ થોડીક નહીં, બહુ બધી. એ મને છે ને આમ બહુ જ સેવા કરવામાં પીઠબળ મળ્યું છે મને. અને ત્યારે જ મને એમ થયું કે આપણે જે પણ કરી છે ને એ ભગવાન રાજી થાય છે સેવાથી. બસ ત્યારે જ આપણને કોઈ યાદ કરતું હોય, નહીંતર કોણ યાદ કરે આ જગતમાં? હમણાં લાઈવ નહોતા થતા, મજા નહોતી આવતી. થેન્ક યુ તમારા બધાના ભાવ પ્રેમને, થેન્ક યુ. તબિયત સારી જ છે. હમણાં 4 વખત રોજે ચાલીને જાતી આવતી, એટલે બહુ થાક છે. અને એ પૂજા ચાલતી હતી આખી, એટલા માટે. મસ્ત જો. ખોલ, સાલ ખોલ. આ કેટલો ભાવ પ્રેમ વિચારો તો ખરા. વૈષ્ણોદેવીની જો, વૈષ્ણોદેવીથી પ્રસાદી આવી છે. કેટલો ભાવ પ્રેમ જો. પિયુષભાઈ, ડૉક્ટર પિયુષભાઈ. અને એક બહુ રાત દિવસ ભગવાનની પૂજા પાઠ કરે. અને આમ કહીને કે એક આમ બહુ મોટા જ્યોતિષ વિદ્વાન એવા બ્રાહ્મણ છે પોતે. અને એનો ભાવ પ્રેમ જુઓ. માણસ છે ને ભાવ પ્રેમથી જ જીવી જાય. થેન્ક યુ કહી દો પિયુષભાઈ ને. આ વૈષ્ણોદેવીથી અમારા આ આશ્રમની દીકરીઓ કેટલી બધી ભાગ્ય. અવાજ પાછળથી સંભળાય છે, ખબર નહીં. હમણાં કેટલા દિવસથી લાઈવ નહોતી તો કદાચ કંઈક પ્રોબ્લેમ, નેટ પ્રોબ્લેમ હશે કે કોઈ પણ ઇસ્યુ હશે તો મને ખબર નથી. હું જોઈ લઈશ પછી. અને વૈષ્ણોદેવીથી પ્રસાદી એવી વિચારો તો ખરા. અમારી દીકરીઓ કેટલી ભાગ્યશાળી ને અમારો આશ્રમય કેટલો ભાગ્યશાળી કે અહીંયા બેઠા ઠેક વૈષ્ણોદેવીની અમને પ્રસાદી મળી ને એ પાછા એવા બ્રાહ્મણની પ્રસાદી કે એક મોટા આમ કહીને જ્યોતિષ છે અને પોતે એક ડૉક્ટર છે. પોતે એક ડૉક્ટર છે, એના તરફથી મળી. ખાલી એક કહીને કે 10 મિનિટની મુલાકાત એમ.
એમાંથી ભાઈ બહેનની એટલી લાગણી થઈ ગઈ કે વાત જ ન પૂછો. અને એના તરફથી ઘેરે બેઠા મળી પ્રસાદી વૈષ્ણોદેવીની. તો થેન્ક યુ માના ચરણોમાં, પિયુષભાઈના ચરણોમાં, કે અમને પ્રસાદીના લાયક બનાવ્યા એમ ભગવાને. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે સેન્ડવિચ, અને અમારે નિખિલભાઈ તરફથી એમના નાના, શાયદ હું ન ભૂલું ત્યાં સુધી એમના નાના રાત દિવસ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં ભગવાનના ધામમાં ગયા. તો એનો એવો ભાવ કે મારે 15 દિવસ સતત દીકરીઓને જમાડવી છે, અને 15 દિવસ ગાયોને લીલું ઘાસ નાખવું છે. તો એ આપણે ગાયોને લીલું ઘાસ રોજના માટે નાખી જ છીએ. ભગવાન છે તમારા ઉપર રાજી. આ નેટ પ્રોબ્લેમ, ચહેરો સરખો નથી દેખાતો, ખબર નહીં, નેટ ઇસ્યુ હશે. બેન કર્મ સારા છે, સાચી ભક્તિ કરો છો એટલે ભગવાનને ખબર. એ તો ક્યારેક તો પણ દુઃખ થાય છે કે ઘણી વખત એવા બધા બનાવ બનતા હોય ને ત્યારે ઘણી વખત આપણને આમ દુઃખ થાય કે જો તો ખરા. પણ કાંઈ વાંધો નહીં, બધાનો સ્વભાવ અલગ અલગ હોય ને, આપણે કોઈના સ્વભાવને ન બદલી શકતા હોય, અને કદાચ આપણી આશા અપેક્ષા વધારે હોય. જય સ્વામિનારાયણ, કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. હવે બરાબર દેખાય છે લાઈવ કે હજી પ્રોબ્લેમ છે? ભગવાન જાણતા હશે સાચી ભક્તિ ખોટી ભક્તિ, એ પ્રભુ જાણતા હશે. મને કાંઈ ખબર નથી. મને ખાલી એટલી ખબર છે કે મેં કોઈ દી મારું દિલ છે ને સાફ રાખ્યું છે. કોઈ દી કપટથી મેં કોઈ કામ નથી કર્યું. ગમે ત્યાં રહીશું ને ચોખ્ખા દિલથી રહીશું, કે મને કપટથી મેં કોઈ કામ નથી કર્યું. અને ભગવાન આ જિંદગી કોઈ દિવસ કપટથી કામ કરાવે નહીં. બસ જ્યાં રાખે ત્યાં ખુલ્લા દિલથી ને ખુલ્લા મનથી રાખે. અને એક ચોરી છુપીથી મારે ક્યાંય રહેવું નથી. સરખું દેખાય છે. થેન્ક યુ બધાને, થેન્ક યુ. બધાએ બહુ બધી યાદ કરી છે. મને ખબર છે કે જ્યારે હું થોડીક વાર ફ્રી થાઉં ને ત્યારે ફોન જોતી હોઉં ને, તો મને ખબર છે બહુ બધા મેસેજ હોય છે. અને હમણાં છેલ્લા 3 દિવસથી તો ફોન ચાલુ થયા. રણજીતભાઈ, ઘણા દિવસે મારા ગુરુના, મારે ગુરુ કોઈના બનવું જ નથી, સાચું કહું તો. જય સ્વામિનારાયણ. બહુ બધા દિવસે આજે લાઈવ થયા એટલે થોડીક આપણો બધાનો લાગણી પ્રેમ ભાવ વધારે હોય. અને તમે જે બધાએ મને માન ભાવ પ્રેમ આપ્યો છે ને, હું ક્યારેય નહીં ભૂલી શકું. અવાજ પાછળથી સંભળાય છે, ખબર નહીં હવે કંઈક પ્રોબ્લેમ હશે. 1-2 દિવસ એવું રહેશે. હમણાં ઘણા દિવસથી લાઈવ નથી થયા ને એટલે. અને જે વિદેશથી મને, લંડનથી ને, જે મને ઓસ્ટ્રેલિયા, કેનેડાથી, જે મને બધા અમેરિકાથી, જે મને બધા યાદ કરી છે ને, એના માટે તો મારી પાસે શબ્દ નથી. છેલ્લે તો ફોન બધાના ચાલુ થઈ ગયા હતા કે શું થયું છે, મને લાઈવ જોયા વગર ગમતું નથી. ત્યારે એમ થઈ ગયું કે ના, ભગવાને મનુષ્ય જન્મ સફળ કરી દીધો આપણો. બસ આપણને કોઈ ખાલી એટલા શબ્દ કહે તો એ બહુ થઈ જાય ને, આપણને એના માટે મરવાનું મન થઈ જાય કે ના, ભગવાન આપણું આયુષ્ય એને આપજો. કે કંઈ લાગણી નથી, પ્રેમ નથી, તોય આપણને એવું કહે છે કે ગમતું નથી તમારા વગર. એટલે એને કેટલો ભાવ પ્રેમ હોય આપણા પ્રત્યે, વિચારો તો ખરા. અને આ તમારો ભાવ પ્રેમ છે ને, એ મને મોટિવેશન આપે છે. ને મને એમ થાય છે કે મારી દીકરીઓને હું કંઈક બનાવી અને ભણાવી અને કંઈક ભણી ગણી અને આગળ બનાવી અને એના જીવનમાં એના ધ્યેય સુધી પહોંચાડું, જેથી એક દીકરીઓ છે ને એના જીવનમાં આગળ વધે અને પોતાના પરિવારનું તો નામ રોશન કરે, પણ દેશનું નામ રોશન કરે. એમ હજી તો નાની છે, પણ જ્યારે એને જેવી રીતના વાળવાની થશે ને એવી રીતના હું વાળતી રહીશ. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આજે તો લાઈવ ચાલુ જ રાખજો, કાંઈ વાંધો નહીં, ચાલુ રાખશું. જે પ્રશ્ન હોય તમ તાર લખો, આજે લાઈવ ચાલુ રાખશું એની ઉપર જ. નિમિષાબેન, બસ એકદમ મજામાં છું, કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ મજામાં.
લઈ લે બધાને આપ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હા બધાને જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. એટલે જ મેં આજનો તો લખ્યું પોસ્ટમાં કે હવે છે ને જે જેવું રાખે ને એના માટે બહુ સારા થઈને ઘણું બધું દુઃખ મળે છે. એટલે હવે આ જિંદગી છે ને એના માટે કે જે આપણને સમજી શકે છે ને, જે આપણને લાગણી ભાવ પ્રેમ આપે છે ને એના માટે, અને મારી દીકરીઓ માટે બસ. અને મારી પાસે આ બધું છે ને એ એના માટે. મને કાંઈ જોતું જ નથી. હું તો નિસ્વાર્થ છું. આપણને કોઈ સમજતું હોય. અને ખૂબ ખૂબ આભાર અલ્પાબેન, અમારે ઉષાબેન. અલ્પાબેનનો તો ખાસ ખૂબ આભાર એમ કે મને હમણાં વચ્ચે તબિયતી તો મારી આમ તેમ થઈ ગઈ હતી ને, મને જે હોસ્પિટલમાં મારા માટે એને દોડા કર્યા છે કે મારી પાસે શબ્દ નથી એની લાગણી માટે એમ. ત્યારે જ એમ થાય કે આવા લોકો માટે જ જીવવાનું. હવે જે આપણને સમજે, જે આપણું રાખે એના માટે બધું લૂંટાવી જ દેવું છે. હવે મારી પાસે જે છે ને બધું બધા માટે લૂંટાવી જ દેવાનું છે. હા હા બેન, તમે કયો નહીં, જમાડી દઈ. મને વોટ્સએપ કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 919 981719 બેન. હું તમારું લાઈવ જોઉં છું એટલે હું ડિપ્રેશનમાં આવું નહીં, નહીંતર હું આખો દિવસ ડિપ્રેશન રહું. ના બેન, ડિપ્રેશન નહીં રહેવાનું. થાય ઘણીવાર, મને ખ્યાલ છે કેવું સહેલું છે, પણ જે બધું સહન કરવું ને એ બધું બહુ બધું અઘરું છે. હું બધી વાતથી સમજું છું, કેમ કે હું બધામાં પસાર થઈ ગયેલી છું અને હજી પરિસ્થિતિમાંથી પસાર જ થાઉં છું. એટલે હું બધી રીતના હું સમજું છું તમારી વાત. જય સ્વામિનારાયણ. બહુ દિવસ પછી દર્શન થયા ને. થોડોક ભગવાનમય હતું. 15 દિવસ પૂજા પાઠ બધા ચાલતા હતા એટલા માટે. અને તમારા બધાનો તો ખૂબ ખૂબ આમ હૃદયથી આભાર માનું. અને જેને મને બહુ લાગણી પ્રેમથી યાદ કરી હતી ને, ભગવાનને કહું કે મારી ઉંમર એને આપજો, મારું સેવાનું ફળ મારા બધા દાતાશ્રીને આપજો. મારો અવાજ કપાય છે? તબિયત થોડી આમ તેમ હતી, જવા દેવાનું. એમાં શું હોય કે અચાનક જ હાથમાં કાંઈક થઈ ગયું હતું. એક દિવસ માટે ખબર નહીં, હાથે ઊંચો નહોતો થતો, પણ હવે બરાબર થઈ ગયું. લે રણજીતભાઈ, આજે લાઈવ બંધ નથી કરવાનું. એવું ન હોય, રોજે થોડું થોડું રોજે થોડું થોડું. હવે લાઈવ આટલા દિવસ બંધ નહીં કરું. સોરી, હવે નહીં કરું, વાંધો નથી. સમય એવો હોય તો મારે ન લાઈવ આપી શકું, નહીંતર હું ચોક્કસ લાઈવ આપવાનો પ્રયત્ન કરું છું. અને ઘણું બધું નવું પણ વિચારું છું ટૂંક સમયમાં, કે ઘણું બધું નવું પણ કાર્ય થશે. બહુ બધું વિચારું છું કે કેવી રીતના બધું સેટ કરવું, શું કરવું. એટલે થોડો ટાઈમ મળશે એટલે ઘણું બધું તમને એમ લાગશે કે ના ના ઘણું બધું કર્યું એમ. છોકરીઓ બધા મજામાં છે? બધી છોકરીઓ મજામાં છો ને? બધી છોકરીઓ મજામાં, મોજે મોજ છે. ઓલો ખજૂર આવ્યો તો લાવો, હાલો. અમારે સીઝનનું બધુંય મળે અહીંયા. અવાજ કપાય છે તો હવે શું કરું, એના માટે તો નેટ પ્રોબ્લેમ હોય. જો અમારે ખજૂર આવ્યો છે રાકેશભાઈ તરફથી. અમારે રાકેશભાઈ રાજકોટ તરફથી ખજૂર આવ્યો છે. પછી આજે એક તેલનો ડબ્બો આવ્યો છે ને,
અમારે જામનગર બાજુથી ગોહિલભાઈ હતા, ગોહિલભાઈ કરીને હતા, એમના તરફથી તેલનો ડબ્બો આજે આવેલો છે. એકદમ બરાબર છું ઉષાબેન. દેવાંશીબેન બસ મજામાં, તમારા બધાના આશીર્વાદ. દેવાંશીબેન થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારા બધાના લાગણી પ્રેમ ભાવ માટે. ખૂબ ખૂબ આભાર બધાનો. તું પી જાવે, નો પીતી નો ભાવે તો પછી બહુ ખાટી નહીં. કા ડબ્બામાંથી કેમ એ નહીં ખાવાની? ક્યારેય નથી ખાવા મળતું તો કેમ એવા ગાંડા કાઢવાના? એ નાખી દીધેલી કેમ ખાવાની? ખાવા ન મળતું કયો? એવી શું આદત? એ આંબલી ચોરીને નાખી દીધી હોય, કચરામાં નાખવાની હોય, પછી એને ખાવાનું ન હોય. ના ભાઈ, મારી ઉંમર બધાને આપે ભગવાન. બસ તમને સરખો અવાજ આવે છે. જો આમાં ઘણાને નેટ પ્રોબ્લેમ હશે તો એવું થતું હશે ઘણાને. હા, મજબૂત બનીને આવી છું દેવાંશીબેન, ચિંતા ન કરો. ગેટ વિશે પછી બોલીશ. ગેટમાં કાલે બધું ગેટ માટે આવવાના છે અને જોવા ને માપ લેવા ને ફિટિંગ ને બધું કેવી રીતના શું કરવાનું છે એ બધું કાલે ડિસાઈડ થશે. જય ખોડિયારમાં માતાજી બધાને સુખી રાખે. અમાર માતાજી વૈષ્ણોદેવીનો પ્રસાદ આવ્યો એટલે બહુ આનંદ થઈ ગયો. ઠેઠ જંબુમાં કટરા ને ત્યાંથી પ્રસાદ આવ્યો. વિચારો તો ખરા કેટલી લાગણી. આ એક સોલ આવી મારા માટે. આ કોઈ કરોડો રૂપિયા આપે ને એના કરતા મને આ લાગણી પ્રેમથી આવી છે ને એટલે મને આમ બહુ જ આનંદ થાય છે. એટલે બહુ જ કે મને સાક્ષાત માતાજી આવ્યા આ મોકલી હોય ને એવું લાગે છે. હા, ભગવાને બાકી રહી ગયું હશે, ભેગા કર્યા હશે. સાચી વાત છે. હું મારી દીકરીઓને નહોતી મળતી હો 15 દિવસ ત્યાં. પૂછો મળી હતી? એ એના રૂમમાં હોય, હું મારા કામથી હોય. હું 15 દિવસ દીકરીઓને મળી નથી. આજે જ મળી છું હું 15 દિવસથી. દમયંતીબેન, જયશ્રીબેન દુમિયાણી, જે મારી આશાબેન તો દાતાર છે. ના ભાઈ, દિલના ભગવાને બનાવ્યા છે એવા છીએ. દેવાંશીબેન, અમારા આશા પટેલ બેન, કોઈ પણ ટાઈમ અમે તમારી સાથે છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વનિતાબેન, ખૂબ સરસ કામ કરો છો તમે. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. કહું છું ને કે મારી પાસે શબ્દ નથી. છેલ્લે 3 દિવસથી તો વિદેશથી એટલા ફોન આવ્યા કે લાગણી માટે એમ કે તમારો લાઈવ જોયા વગર અમને ગમતું નથી. એટલે કેટલો પ્રેમ હશે વિચારો તો ખરા. નહીંતર એને મારે શું લેના દેના? એને અહીંયા સેવા કરી હોય, જમણવાર આપ્યો હોય, કોઈ ચબૂતરામાં સેવા કરી હોય, કોઈ રૂમ બનાવી આપ્યો હોય, આપણી એટલી બધી ઓળખાણ તોય આપણને યાદ કરે. વિચારો એટલે કેટલો ભાવ પ્રેમ ને વિશ્વાસ હશે. એટલે બહુ આમ આનંદ થયો, બહુ એટલે બહુ. અને આપણા માટે કોઈ લાગણી પ્રેમ ભાવથી હોય ને તો એના માટે નમવું પણ બહુ જ ગમે એમ કે ના યાર, એના માટે તો બધું કરવું જોઈએ એમ કે આપણા માટે આટલી લાગણી છે. તો મારા ગુરુને આજે 100 નમન. ના ભાઈ, મારે જો એક વાત તો, મને કોઈના ગુરુ બનવું નથી. ભગવાને આપણને જે મનુષ્ય જન્મ આપ્યો છે, આપણે બધા સાથે મળી એક સાંકળ બની અને આપણે ભગવાનને રાજી કરી આવી દીકરીઓની સેવા કરી
અને વધારે થશે તો બીજી પણ સેવા ચાલુ કરશું. ઘણા બધા કામ હાથમાં લઉં જ છું કાલથી, એટલે જ મેં કીધું તમને કે નવા અવતારથી મળીશ. ઘણી બધી સેવા કરવી છે હવે, બહુ બધી. હવે પગ વાળીને બેસવું નથી, ઘણું બધું કરશું. થોડુંક મારે કાગળિયાનું પેપર વર્કના કામ છે એ બધા થઈ જાય એટલા માટે. કવિતાબેન આવ્યા ના? હજી કવિતાબેન આવ્યા નથી અને મને ખબર નથી. મને હું પૂછું તો મને કોઈ કહેતું નથી ક્યારે આવવાના છે, એટલે મને સરપ્રાઈઝ આપશે કદાચ. કદાચ મને સરપ્રાઈઝ આપશે. અશોકભાઈ જય સ્વામિનારાયણ. આશ્રમ જો આવજો. હેરીભાઈ કેમ છો ભાઈ? બહુ યાદ કરું છું હો તમને બધાને. શાંતાબેન કેમ છો? આવો હવે ભુજથી બધા પધારો. તમે જે ભુજ કચ્છવાસીએ જે પ્રેમ આપ્યો છે ને જે આશ્રમ બનાવી દીધો ને એના ઋણમાંથી તું ક્યારેય નથી છૂટું એમ. કેમ કે મારી પાસે શબ્દ ન વ્યક્ત કરવા માટે, પણ તમારા ઋણમાંથી હું છૂટું એમ નથી. બેન મને તમારી વાત બહુ જ ગમે છે કે આપણી સાથે ભલે બીજા ખરાબ કરે પણ આપણે કોઈનું નહીં કરવાનું. હા નહીં ના બેન, કોઈનું આપણે નહીં કરવાનું. આટલા બધી દુનિયા છે, આટલા બધા વિચાર અલગ અલગ હોય, આપણે બધાને ન પહોંચી શકી. જો બધાને પહોંચી શકતા હોય તો રામ રાજ્ય ન હોય. આને ખોલ. મજામાં હો હેરીભાઈ એકદમ. રીતેશ પટેલ મજામાં. થેન્ક યુ ભાઈ. ભગવાન હેતલ જય સ્વામિનારાયણ. બધા સુખી રાખે ભગવાન બધાને. અચ્છા જોબેથી જ કરે છે. હાલો બધાને ખજૂર ભાગ પાડી જ દેવો છે ને? હું ના તો તારે હું આને વેચવો છે? હે તું તો વેચી નાખ ને, લૂચો તેમાં. આપણા આશ્રમ ઉભી રહે. આપણા આશ્રમનું એડ્રેસ બોલો તો. કેટલો મસ્ત ખજૂર જો. અંગ્રેજીમાં બોલી અમને આવડી ગયું. હે 9081171992 બોલો જીનાજી. 992 શું 19 ગોટા મારવા માંડ્યા. 9081171992 સરસ લ્યો. હવે તમારા માટે તાલી પાડો. હવે હિન્દીમાં શીખવાનું છે, પછી એડ્રેસ આખું ઇંગ્લિશમાં પાછું આપણું એડ્રેસ શીખવાનું છે, પછી હિન્દીમાં એડ્રેસ શીખવાનું, પછી ઇંગ્લિશમાં શીખવાનું, બધી ભાષામાં શીખી જવાનું. આટલું શીખા ને બસ. સરસ લ્યો. કેટલો મસ્ત ખજૂર લઈ આવ્યા જોવો. કેટલો ભાવ પ્રેમ વિચારો તો ખરા. આ કેટલો મોંઘો હોય ખબર? આ ખજૂર કોને નથી ખાધો? આ ખજૂર ક્યારેય નથી ખાધો? હે આ બહારનો ખજૂર છે. ક્યાંનો? અને આ બહુ કેલ્શિયમ વાળો હોય. શું? મનીભાઈનો ફોન આવ્યો કે બેન મારે સેવા આપવી છે, તમે શું લાવું કે તમને હું પૈસા આપું? મેં કીધું ખજૂરની સિઝન છે ભાઈ, ખજૂર લેતા આવો. ખજૂરની સિઝન છે તો સિઝનમાં ખજૂરની ખવડાવો. હા તબિયત સારી છે. હવે તો અડદિયા વાળું કોક નહીં મળી જાય? કોકના હૃદયમાં વધશે ને તમને અડદિયા મળી જશે. શું ખાવા? અડદિયા ખાવા? અડદિયા ખાવા? હા દીકરીઓ બહુ સરસ છે, બધું આવડી જાય. અને ભગવાનને જમીને લાઈવ આપજો. અમે બધાય જમી લીધું છે, હું એ જ કહું છું.
300નો કિલો છે ને આ ખજૂર. વિચારો જુઓ કેટલો મસ્ત લાવ્યા. કેટલો ભાવ પ્રેમ હશે કે અમે ખાઈને એવું જ દીકરીઓને ખવડાવવું. વિચારો, ન્યા ભગવાન રાજી થાય, બહુ જ રાજી થાય. હંમેશા આપણે કાંઈ પણ આપી કે કાંઈ પણ લઈ કે કાંઈ પણ વાત કરીને ત્યારે કોકને આપણી જગ્યાએ રખાય તો આપણે બીજાને હંમેશા સમજી શકશું. નહીં તો જીવનમાં ક્યારેય નહીં સમજી શકી કોઈને. વૈષ્ણોદેવી માતાજીનો સિક્કો છે. સિઝનમાં એક કાર્ટૂન ખાવ છો, સરસ લ્યો. અમારી દીકરીઓ પહેલી વાર ખાશે. વિચારો, અત્યારે બધાને એક એક પેલા દઈ દે, પછી આમાં ભાગ પાડી દઈ. ચાલો, અત્યારે બધાને ચખાડ નથી ખાધો ને તો બબે બબે દઈ દે, બધાને દે. ખાવા માંડો, ખાવાનો જ છે, ખાવા માંડો. બધાને ખાવાનો જ છે, કઈ રાખવાનો નથી. આ તમારે જ ખાવાનો છે. હું તો ખબર ને કે કોઈની ચોકલેટ આવે, કોઈનું કાંઈ આવે, હું ક્યારેય ખાઉં છું? મને ટેવ જ નથી ક્યારેય. જય સ્વામિનારાયણ. આટલી દેશ વિદેશથી ચોકલેટ આવે, કાજુ બદામ આવે કે કાંઈ પણ આવે, ખજૂર આવે, પણ હું કોઈ દિવસ, હું ભગવાનની સાક્ષી કહું, મેં મોઢામાં નથી નાખ્યો. જેને જે લાગે એ. હું ક્યારેય નથી ખાતી, મને ઈચ્છા જ ન થાય. હા, દીકરીઓને મોજ છે, જો મોજ છે. મોજે મોજ. તો અહીં આમ જોવો જીને કાંઈ ઘટે ઘટે તો ના ના ભાઈ, હું નથી ખાતી ક્યારેય નહીં. મને ટેવ જ નથી. આજે એક ખાવ ને તો કાલે બીજો ખાવાનું મન થાય, કાલે પછી ત્રીજો ખાવાનું મન થાય, પછી કાલે અલગ રાખવાનું મન થાય. એ કરવાનું જ નહીં ક્યારેય. મને એવો ભેદ તો ક્યારેય નહીં આવડે. કાનો ને કાનો ટકો થઈ ગયો એરિયો. તમને ઓળખાતો નથી ને? જો આ રહ્યો ટકી મુંડી ટાઉ ટાઉ. હા, તમારે ક્યાં કોઈનું ખાવું? તમારું નથી ખાતા. ચાલો હવે લાઈવ બંધ કરું. દીપકભાઈ વિરાણી કેમ છો? બસ મજામાં છીએ ભાઈ. તમે બધા યાદ કરતા હતા ને, તમને બધાને થેન્ક યુ. હવે લાઈવ પૂરું કરું આજે. પાછા હવે રોજે મળશું આપણે કંઈક ટોપિક ઉપર. અને હા, હવે તો ખાસ કરીને મારી દીકરીઓ રસોઈ કરતી હશે ને ત્યારે રોજ જે લાઈવ થઈશ કે આવડી દીકરીઓ કેટલી મસ્ત રસોઈ બનાવે તમે જોજો. અને બધાની બનાવે, એકની નહીં હો, બધાની. એટલે તમારી ઘરે દીકરીઓ હશે ને તો એમને મોટિવેશન મળશે. આપણે એમ કહીને નાની છે, પણ જેવા નાનાથી હાથ વળે ને એવા મોટા થઈને ન વધે. મોટા થઈને પછી ઢગા જેવા થાય. ગોહિલભાઈ, કમલેશભાઈ, તમારા આશ્રમની મુલાકાત લઈને બહુ આનંદ થયો. હા ભાઈ, થેન્ક યુ. તમે તેલનો ડબ્બો આપી ગયા ને, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કાજલબેન, બહુ સરસ કામ કરો છો. ભગવાન કરાવે છે, આપણે કાંઈ કામ નથી કરતા. આપણાથી કાંઈ ન થાય, પાપડે ન ભાંગે, બધું પ્રભુ કરાવે છે. અને તમારા બધાનો સાથ સહકાર છે. તમારા બધાનો ખૂબ સાથ સહકાર છે. મેં એવું કીધું હતું ને, ખબર છે થોડા દિવસ પહેલાં, કે આપણે ગ્રુપ બનાવવું છે કે કોઈ મહિને 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, કમસે કમ તમે કાંઈ નહીં તો કાંઈ નહીં 100-100ની મદદ કરશો ને તો હું ઘણું બધું કરી શકીશ. તો એમાં ઘણા બધા રેગ્યુલર 5, 6, 10 વ્યક્તિ મને રેગ્યુલર મોકલે છે એમ. એટલે બહુ જ આનંદ થાય કે તમે એક ખાલી વાત કરવાથી કેટલું બધું તમારો વિશ્વાસ છે એમ. કે આ વિશ્વાસને હું ક્યારેય ન તોડી શકું. જિંદગીમાં મારો પ્રાણ વહી જાય પણ હું વિશ્વાસને ક્યારેય ન તોડી શકું. એક વખત વિશ્વાસ આપ્યો ને પછી મારી જિંદગીમાં વિશ્વાસઘાત ન થાય. કેમ કે એક વખત વચન આપ્યું ને ત્યાંથી પછી પાછી પાની કોઈ દિવસ ન થાય. ભૂલ હોય તો સુધારો થાય, પણ એમાંથી પાછી પાની ક્યારેય ન થાય. હા, જમવાનું બાકી છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ આવી રીતના બધા સાથ સહકાર આપતા રહેજો. હમણાં સંક્રાંત આવે છે,
મને ઘણા બધાએ કીધું છે સંક્રાંતનું ઘણા બધાનું દાન આવ્યું છે લંડનથી, અને એટલે સંક્રાંત પહેલાં 2 દિવસ પહેલાં સુધી આપણે બધાનું દાન લેશું, અને જે પણ દાન એકઠું થશે એ સંક્રાંતને દિવસે જ આપણે વાપરી છીએ. આપણો એ નિયમ છે કે ગમે એટલું જેટલું આવે એટલું તે દિવસે, અને આજ વખતે તો હરિદ્વારમાં પણ સેવા થશે, તમારી સંક્રાંતની સેવા હરિદ્વારમાં પણ થશે. એના માટે હું લાઈવ આપીશ કે તમે ભલે ઘરે બેઠા મને 5 રૂપિયા, 100 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા, 500 રૂપિયા સંક્રાંત નિમિત્તે જે પણ મને સંક્રાંત પહેલા 2 દિવસે ત્યાં સુધી જે પણ યોગદાન મોકલશો ને, પછી એનો હિસાબ કરી અને બધી જગ્યાએ ડિવાઈડ કરી અને ગાયોને લીલું ઘાસ નાખશું. પછી હરિદ્વારમાં સાધુ સંતો, ત્યાં સ્લમ વિસ્તારના બાળકો બહુ બધા છે એને જમાડશું, અને આપણી દીકરીઓ છે, એટલે ઘણી બધી એમાંથી આખી સેવા તમને એમ થશે કે ના ના આ અમારી સેવા સાચી જગ્યાએ સંક્રાંતની સેવા થઈ એમ. તો અત્યારથી વિચારી જ લેજો, જેને જે સેવા કરવી હોય ને વિચારી જ લેજો. અને તમને એમ થાય કે અમારે ગુપ્તદાનની સેવા કરવી છે તો મારો કોન્ટેક નંબર 9817199323. આના માટે હું ખાસ કાલે વિશેષ લાઈવ થઈશ, કેમ કે મને ઘણા બધા વિદેશથી ફોન આવી ગયા છે કે બેન અમારી સંક્રાંતની સેવા આ કરવાની છે, આ કરવાની છે, અને તમે લાઈવ થઈને થોડું કહેજો. એટલે કે બધાનું સાથે મળીને ઘણી બધી રાશન કીટ આપવી છે, એમ કે ઘણું બધું આપણે સાથે મળીને કરી શકીએ, કેમ કે ટીપે ટીપે સરોવર ભરાય. તો જાજા બધા લોકો જોડાશે તો કેટલી બધી સેવા થશે વિચારજો. અને જ્યાં ખાસ જરૂર હશે ને ત્યાં પહોંચાડવી છે. મને ઘણા એવા મોટા સંતોના લેટર આવ્યા છે, કેમ કે હું આપણી સાથે તો એ બોલી ન શકે. જે સાચે જ ભગવાનનું ભજન કરવું છે ને, ભગવાનને રાજી કરવા છે ને, એના ઘણા બધાને મને એવું કહેવડાવવામાં આવ્યું છે કે બેન તમે બધાને લાઈવ દ્વારા જાગૃત કરો કે આવી જગ્યા છે ને, આ દરિદ્ર નારાયણની સેવા કરાય કહેવાય એમ, દરિદ્ર નારાયણની સેવા કરાય. જે તમે આ બધી જગ્યાએ સેવા આપો છો ને એમાં ઝાઝા લોકો જોડાય. અમને નથી જરૂર. વિચારજો આવા સાચા સંતોના શબ્દ, અને આવા સાચા સંતો હોય ને એ જ બોલી શકે, એ જ બોલી શકે એ કે અમારા મંદિરમાં એટલી બધી જરૂર નથી અને અમને એટલી બધી જરૂર નથી. બેન તમે બધા આપણા હરિભક્તોને જાગૃત કરો એ કે, અને જેથી કરીને તમે બહુ બધી જગ્યાએ સેવા આપો એ કે આવી જ્યાં જગ્યા હોય ને ન્યાય કે તમે બધે સેવા આપો એ કે ઝાઝા લોકોને તમારી સાથે દેશ વિદેશથી જોડો, અને તમે ભલે એ કે 2-4 ને પગારે રાખો અને પછી તમે છે ને બધી જગ્યાએ સેવા આપો. મેં કીધું ના ના સાચી વાત છે એમ. એટલે આ સાચા સંતના, જેના હૃદયમાં ભગવાન હોય ને, જે ભગવાન માટે સંત બન્યા હોય ને, આ એની વિચારધારા છે. એટલે બહુ બધા કાર્ય કરવા છે, અને તમને પણ વિનંતી કરવી છે કે જ્યાં જરૂર છે ને ત્યાં આપો ને, અને તો તમારું દાન લેખે જશે અને ભગવાન પણ રાજી થશે. ઓલા ઢગલા પડ્યા છે ને, ઢગલામાં આપતા રહેશો ને તો ત્યાં પડ્યું જ રહેવાનું છે. હું એટલે જ મારા ટ્રસ્ટમાં બેલેન્સ જ નથી ભેગું થવા દેતી. ટ્રસ્ટમાં બેલેન્સ ભેગું થવા દઉં તો પાછળથી ચિંતા રહીએ ને. જેટલું આવ્યું એટલી સેવા કરી દો. દેવાવાળો ઉપરવાળો છે, બીજે દિવસેનું વિચાર લેશે પ્રભુ. તમે કર્મ કરી લ્યો. કાલે સવાર શું થવાનું નથી ખબર. આજે સાથે સીટ કાલે છૂટાઈ પડશું. એટલે જેટલી થાય એટલી સેવા કરી લેવાની, ભગવાનને રાજી કરવાના બસ. એટલે આખી એક ટીમ બનાવું જ છું હમણાં મારી સાથે. બધા તમે જોશો ઘણા બધા નવા ચહેરા જોશો હવે. અને ઘણું બધું બધાને જાગૃત કરવા છે, ઘણી બધી સેવા કરવી છે. એટલે તમને બધાને આજે ઘણા દિવસ પછી લાઈવ થઈ, એટલે બહુ નથી કહેતી, થોડું કહેતી રહીશ. એટલે બધા વિચાર કરી લેજો, અને સંક્રાંતની સેવામાં આપણે બધાને જોડશું, જેથી કરીને આપણે જ્યાં જરૂર છે ને ત્યાં સુધી પહોંચવું છે. હવે કોઈને રાશનની જરૂર છે, ત્યાં કોઈને ઓઢવાની, કોઈને પહેરવાના કપડાની, બસ આપણે એટલી જ સેવા કરવી છે. જીવન જરૂરિયાત માટે એ જ સેવા છે. ઘણા બધાના એવા ફોન આવે કે બેન તમે છે ને મને હોસ્પિટલમાં મદદરૂપ થાવ ને. સાચી વાત છે, થાવ, પણ મારી સંસ્થા એટલી બધી કેપેબલ નથી કે કેપેસિટી નથી કે હું તમારી બધી જગ્યાએ પહોંચી શકું. એટલે મારથી થાય એટલી હું હા પાડું છું. બીજી અપેક્ષા રાખો તો હું ના પાડી દઉં છું ચોખ્ખી. અને એવો બધો પણ વિચાર છે કે એવા બધા દાતા ભેગા થાય ને તો આપણે 5 દીકરીઓથી લગ્ન પણ સ્ટાર્ટ કરવા છે. 5 દીકરીઓથી સમૂહ લગ્ન પણ સ્ટાર્ટ કરવા છે કે જે એવા પરિવારની છે, કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અને સાવ પરિસ્થિતિ નબળી છે, કોઈને મમ્મી પપ્પાય નથી, એવી દીકરીઓને ગોતીને અહીંયા 5 દીકરીઓના મેરેજ કરવા છે.
એવું પણ કાર્ય કરવું છે. એટલે તમે બધા તૈયાર રહેજો અને જોડાજો. અને તમે કમાવ ને એમાંથી 10મો ભાગ કાઢી જ નાખજો, બહુ સુખી થાશો. હા રણજીતભાઈ, બધાને આદેશ કરશું કે મને ખબર છે કે જે મને સુખ મળ્યું છે ને દુઃખમાંથી, ભલે એક દિવસ અમારે ભાઈ વિદેશ ગયો એટલે બહુ બધા સુખી થયા, પણ કાંઈ નહોતું ને તોય અમે ભગવાનનો 10મો ભાગ તો કાઢતા જ હતા. એના થકી તમે જીવનમાં ગમે ત્યારે સુખી થશો. એટલે મને જે સુખ મળ્યું છે ને એ મારે બધાને આપવું છે, મારે એકલીને નથી લેવું. મારો વિચાર છે કે બધાને આપવું છે. જે આપણી સાથે લાગણી પ્રેમથી જોડાય ને એ બધાને આપવું છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આપણે નિરાતે બધી થોડી રોજે વાતો કરશું. કાલે સ્પેશિયલ લાઈવ થઈશ સેવા વિશે જ. અને ખૂબ બધા શેર કરી દેજો, જેથી કરીને બધાને આપણી જે પણ લાઈવ દ્વારા વાત થાય છે એ બધા સુધી પહોંચે. ભગવાન કરે ને કોઈ એવા દાતા હોય અને જેને સેવા કરવી હોય અને પાંચે પાંચ દીકરીઓ દત્તક લઈને લગ્ન સમૂહ લગ્ન એ કરી દે, તો તમે કોઈને આ વિડીયો મોકલો હશે ને તો એ આંગળી ચીંધવાના ભાગીદાર તમે થશો, પુણ્યના ભાગીદાર તમે બનશો. એટલે ઘણા બધા એવા દાતાશ્રી છે કે જેને કરવું છે પણ એ પોતા પાસે સમય નથી. સેવા કરવી છે, કોઈ આવી દીકરીઓના મેરેજ કરવા છે પણ એની પાસે સમય નથી, તો આપણે સેવા કરી આપશું એના દ્વારા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ખૂબ ખૂબ આભાર બધાનો કે આટલા લાગણી ભાવ પ્રેમથી જોડાવ છો અને મને સાંભળો છો અને મને તમારા પરિવારના સભ્ય સમજો છો. એટલે ખૂબ ખૂબ આભાર બધાને. જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે.